જો આ પોતાની ગાડી છે ને પોતાનો ધંધો છે, પણ ગાડી બગડી છે. તકલીફ પડે ભાઈ, પોતાનો ધંધો ચાલુ કરવો હોય ને તો તકલીફ તો પડવાની જ છે જીવનના મોએ. આ ગાડી બગડી છે અને ભોગ જાગે આજે રાતે 12 વાગે બેલેન્સ પતી ગયું. ના હવે કારીગરને આપણે ફોન કરી ગઈએ ના કંઈ નહીં. એટલે કુદરત ચાહે કે પપ્પાનો ફોન આવી ગયો ને પપ્પાને કીધું કે ભાઈ આપણો ભાઈ જ ખુદ ભાઈ મોટો ભાઈ મેકેનિક લાઇનમાં છે, તો એને કીધું કે ભાઈ ગાડીનો સેલ લાગતો નહીં તો આવીને ચેક કરી જાય. તો પપ્પાએ ફોન કર્યો ને કે જગ્યાએ કીધું ચેતક શોરૂમ ઇલેક્ટ્રિકના આગળ બેઠો હું કીધું ને એ ટાઈપનું ભાઈને એડ્રેસ આપ્યો અને આવે છે. ને પોતાની ગાડી બગડે ને તો ગમે તે જગ્યાએ બેસવું પડે. જો આપણે આ રોડ ઉપર બેઠા છીએ, ફૂટપાથ રોડ ઉપર બેઠા છે ને તકલીફ તો ભાઈ રહેવાની જ જીવનના. જે પોતાના ધંધામાં જે છે ને ભાઈ એ નોકરીમાં બી નથી, નોકરી કરવામાં બી નથી. જે પોતાનો ધંધો નાનો મોટો કોઈ બી ધંધો કરો ભાઈ, નુકસાન તો આવવાનું. નુકસાન આવશે તો જ ખ્યાલ આવશે કે નફો કેવી રીતે થાય. નુકસાન કરી કહો તો જ નફાની આશા રાખી શકો. જો પહેલેથી જ તમે નફો કમાવાની આશાએ ધંધો કરતા હોય ને તો ના કરતા. કે નુકસાન તો ભાઈ પહેલાં થોડું ઘણું માલ લાવ્યો, માલ કોને વેચવો, કઈ જગ્યાએ ઊભું રહેવું. મેં લાઈફમાં પહેલો ધંધો ચાલુ કર્યો તો પોતે બ્લીચિંગનું એનું જ છે મારા ભાઈ. પણ ડબલા ભરતે મને બહુ શરમ આવતી હતી. મતલબ કોઈ આવે, સગાવાલા આવે આપણા અને આપણે નીચે બેસીને ડબલું ભરવું, મને બહુ જ શરમ આવતી હતી. પણ ધીરે ધીરે જ્યારે પૈસા આવવા માંડ્યા એટલે ધીરે ધીરે શરમ છૂટી ગઈ. આજે એક નાનો ધંધો લઈને ચાલુ કર્યો તો ઉપરવાળાએ ધીરે ધીરે મોટો ધંધો કરે જ છે, કુદરત આપે જ છે. ધીરે ધીરે નીતિ સાફ રાખવાની ધંધામાં તમારી નીતિ સાફ રાખશો, કોઈનું કરવાનું નહીં એવી નીતિ. આજકાલ માણસો એવા છે કે એકવાર વિશ્વાસમાં લે, 2 વાર લે ને પછી કરીને જતા રહે 2-3 હજાર રૂપિયાનું. એટલે તમે એમ સમજતા હોય કે 3,000નું 2,000નું માણસનું કરી નાખ્યું, પણ એમ નથી કે એ તમારું ચડતું પગથિયું તમે કાપી રહ્યા છો. તમને માણસ કેટલે જગ્યાએ નડશે તમને પોતાને ખબર ના હોય. આ આપણો અનુભવ છે. અને માણસો એવા બી છે કે વિશ્વાસમાં લઈને કરીને નીકળી જાય. પણ આપણે એવો ધંધો નહીં કરવાનો, ચોખ્ખો નીતિનો ધંધો કરવાનો. જેટલાનું આવતું હોય એના પર જેટલો નફો લેવાનો એટલો જ નફો લેવાનો. પછી એવું નહીં કે આજે ધંધો નથી ચાલ્યો તો એનો ડબલ નફો લઈ લઈએ એક બીજા ગ્રાહક જોડેથી. એવું બી નહીં કરવાનું જીવનનામાં, તો બી તમારો ધંધો નહીં ચાલે.